હલો દેર, શું તમે કોઈ નાની મોટી કંપનીના માલિક છો કે જે આવી બેન્કિંગ, ફાઇનાન્સ, આઈટી, સોફ્ટવેર, મેન્યુફેક્ચરિંગ, રિટેલ કે પછી ફૂડ, હોસ્પિટાલિટી, ટુરિઝમ, એજ્યુકેશન કોઈ પણ ફિલ્ડમાં કામ કરતી હોય, કે પછી તમે આવી કંપનીમાં એચઆર મેનેજર છો કે જેને સતત લોકોને રિક્રુટ કરવાના હોય છે, માણસોની જરૂરિયાત હોય છે? જી હા, તમારે કોઈ ટેલિકોલિંગ, ડેટા એન્ટ્રી, એડમિન ઓફિસ, બેઝિક અકાઉન્ટિંગ જેવા લોકોની જરૂર હોય, કે પછી સ્ટોક કીપિંગ, બેઝિક એચઆર વર્ક હોય, કે તમે કદાચ કોઈ આઈટી કંપની હોય અને તમને બેઝિક વેબ ડેવલપર, મોબાઈલ એપ ડેવલપર, એસઈઓ, સોશિયલ મીડિયા આર્ટિસ્ટ આ બધાની જરૂર હોય, કોઈ પણ આવા સ્ટાફની રિક્વાયરમેન્ટ હોય તો આ વિડીયો તમારા માટે છે. શા માટે? કારણ કે કોઈ પણ એવી કંપની, પછી એગ્રીકલ્ચર ફિલ્ડની હોય, મેન્યુફેક્ચરિંગ ફિલ્ડની હોય કે સર્વિસ ઇન્ડસ્ટ્રીની હોય, કોઈ પણ કંપની કે જેમાં 4 થી વધારે એમ્પ્લોઈઝ કામ કરે છે, એમના માટે નવા કેન્ડિડેટ્સ હાયર કરવા માટે ગવર્મેન્ટ, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ એક જબરદસ્ત સ્કીમ લઈને આવી છે. એ સ્કીમની હું તમને આ વિડીયોમાં માહિતી આપવાનો છું, તો આખો વિડીયો ધ્યાનથી સાંભળજો. પહેલો પાર્ટ આપણો વિડીયોનો છે કે પ્રોબ્લેમ શું છે. જો તમે માણસો ગોતતા હોય, કેન્ડિડેટ્સ ગોતતા હોય, તો તમને ખબર જ છે પ્રોબ્લેમ શું હશે. કોઈ પણ કંપનીનો 75% જેટલો, સર્વિસ ઇન્ડસ્ટ્રી છે તો 75% જેટલો એક્સપેન્સ જે છે એ સીધો જતો રહેતો હોય છે સેલરીઝમાં. મેન્યુફેક્ચરિંગ હોય તો કદાચ કાચો માલ લેવો, પ્રોડક્શન કરવું, એમાં ખર્ચ થતો હોય, પણ તોય 50% જેટલો એક્સપેન્સ મેન્યુફેક્ચરિંગમાં પણ સેલરીઝમાં જતો હોય. એમાં ટોપ મેનેજમેન્ટ, મિડલ મેનેજમેન્ટ કરતા તમે ઓબ્ઝર્વ કરશો તો સૌથી વધારે લોકો બોટમ લેવલ મેનેજમેન્ટમાં હોય. નીચેના એક્ઝિક્યુટિવ લેવલના લોકોની તમને બહુ જરૂરિયાત પડતી હોય, પ્લસ સૌથી વધારે સેલરી કોસ્ટ અહીંયા જતી હોય, કારણ કે અહીંયા બહુ ઝાઝા માણસો કામ કરે છે. એ સિવાય માણસો મૂકીને તરત કંપની જતા રહે. કેન્ડિડેટ્સ હોય, સારા મળે, તમે કદાચ કોઈ ગ્રેજ્યુએટને રિક્રુટ કરો અને 2-3 મહિનામાં સરસ ટ્રેનિંગ મળે, બીજી બાજુની કંપની ઓફર કરે એટલે ત્યાં જતો રહે. તો આ એચઆર નો હાઈ ટર્નઓવર રેશિયો જે છે, હ્યુમન રિસોર્સનો, માણસોનો હાઈ ટર્નઓવર રેશિયો છે, ફટાફટ મૂકીને આવે ને ફટાફટ મૂકીને પાછા જતા રહે, એ પણ તમે ફેસ કરતા હશો અને સેલરી પણ સૌથી વધારે તમે દેતા હશો. તો આ જો માથાકૂટમાંથી બચવું હોય તો ગવર્મેન્ટ તમારા માટે એક સોલ્યુશન લઈને આવી છે. સોલ્યુશન શું છે? તમે તમારી સેલરી કોસ્ટ 50% થી રિડ્યુસ કરી શકશો. જી હા, 50%. અને એટલો મતલબ કે તમારો પ્રોફિટ જે છે એ 25% કરતા વધારી શકશો. અને એ પણ તમારે જે રિક્રુટમેન્ટની માથાકૂટ છે, સતત કેન્ડિડેટ્સ ગોતવા, રાખવા, પાછા મૂકી દે એટલે નવા ગોતવા, આમાંથી પણ તમે છૂટી શકો. આવું સોલ્યુશન ગવર્મેન્ટ લઈને આવી છે. તમને કદાચ લાગતું હશે કે આ ક્લિકબેટ છે કે ગિમિક છે. ના, એવું નથી. યસ, ધીસ ઇઝ અ વેરી ગુડ ગવર્મેન્ટ પોલિસી ગવર્મેન્ટ ઇઝ કમિંગ અપ વિથ. તો એ મારે તમને જણાવવી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલિસી છે, જે પોલિસીનું નામ છે, હમણાં જ એમણે સ્કીમ લોન્ચ કરી, દેટ ઇઝ NAPS, નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ. બીજી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક સ્કીમ છે, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ. આ બે સ્કીમ અંતર્ગત તમારી ટોટલ સેલરીનો જે એક્સપેન્સ છે એ પણ ઘટાડી શકો અને તમારી કંપનીમાં કેન્ડિડેટ્સ સતત તમને મળે રાખે, કોન્સ્ટન્ટ હ્યુમન રિસોર્સની સપ્લાય તમને મળે રાખે, એના માટેની આ બંને યોજનાઓ છે. તો આ યોજના શું તમને કહેવા માંગે છે? દે આર ટેલિંગ યુ, ગવર્મેન્ટ ઇઝ ટેલિંગ યુ ટુ હાયર ધી ઇન્ટર્ન્સ હુ આર ડુઇંગ NSQF અલાઇન્ડ કોર્सेस. ઇન્ટર્ન્સ તમારે હાયર કરવાના છે જે NSQF અલાઇન્ડ કોર્सेस કરતા હોય, અને એને તમે એપ્રેન્ટિસ તરીકે તમારી કંપનીમાં રાખી શકશો ફોર ઓન ધ જોબ ટ્રેનિંગ એટ યોર કંપની. હવે જે લોકોને ખબર જ છે કે ઇન્ટર્ન શું છે, એ લોકોને એમ થશે કે અરે આ ક્યાં વિડીયો આપણે ખોલી લીધો, અમને તો ખ્યાલ જ છે ને. ઇન્ટર્નના બહુ બધા પ્રોબ્લેમ છે. ઇન્ટર્ન ફ્રેશર હોય, ઇમેચ્યોર હોય, એ પણ ગમે ત્યારે કંપની મૂકીને જતો રહે, એને પણ અમારે ટ્રેનિંગ આપવી પડે. ચિંતા ના કરો, એના પણ સોલ્યુશન ગવર્મેન્ટે આપેલા જ છે. ઘણા લોકોને એ પ્રશ્ન થતો છે કે આ ઇન્ટર્ન છે કોણ? આ ઓજેટી ઇન્ટર્ન એટલે શું? જેને આ કન્સેપ્ટથી જ ફેમિલિયરિટી નથી. એ તો ઓજેટી ઇન્ટર્ન એટલે એવો વ્યક્તિ કે જે ધોરણ 12 પાસ છે, ધોરણ 12 પાસ છે અને તમારે ત્યાં એને જોબ કરવી છે, પણ એનો મેઇન ઓબ્જેક્ટિવ, જોબનો જનરલી બધાનો ઓબ્જેક્ટિવ શું હોય? સેલરીનો. પણ આ વ્યક્તિનો મેઇન ઓબ્જેક્ટિવ સેલરી નથી, ટ્રેનિંગ છે. ધેટ ઇઝ વાય દે આર કોલ્ડ ઓન ધ જોબ ટ્રેનિંગ્સ ઓર ઇન્ટર્ન્સ. તો એને ડિજિટલ માર્કેટિંગનું કામ શીખવું છે તમારી કંપનીમાં, એટલે તમારી કંપનીનું ડિજિટલ માર્કેટિંગનું કામ કરી આપશે. એને પ્રોડક્શનનું કામ શીખવું છે, એટલા માટે તમારી કંપનીનું પ્રોડક્શન સુપરવાઇઝિંગનું કામ કરી આપશે.
એને અકાઉન્ટિંગ શીખવું છે એટલે તમારી કંપનીનું અકાઉન્ટિંગ કરી આપશે. ઓબ્વિયસલી આ બધા જે ઓજેટ ઇન્ટર્ન્સ છે એ વેલ ટ્રેન્ડ નહીં હોય અને થોડા ઇમેચ્યોર હશે તો તમને એ પણ પ્રશ્ન થશે કે શું ફ્રેશર નથી હોતા. હવે કોઈ પણ ટેલિકોલર છે, ડેટા એન્ટ્રી છે, એડમિન ઓફિસ વર્ક છે, આ જેટલા પ્રોફાઇલ્સ મેં લખ્યા છે આ બધા પ્રોફાઇલ્સમાં તમે જોશો તો 99% કેસમાં તમે પણ ફ્રેશર જ રિક્રુટ કરતા હોવ છો. પછી ભલે ગ્રેજ્યુએટ હોય, માસ્ટર ડિગ્રી હોલ્ડર, MBA હોય, પણ અલ્ટિમેટલી ફ્રેશર જ હોય છે અને એને તમે રિયલ એસ્ટેટ સેલ્સમાં કે એને તમે ટેલિકોલિંગમાં કે એને બેઝિક સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે રિક્રુટ કરતા હો છો કે બેંકના BSO CSO તરીકે, લોન એક્ઝિક્યુટિવ તરીકે તમે એને રાખતા હો છો. પછી એને મોબાઈલ એપ ડેવલપમેન્ટ કરવા રાખો કે SEO માં રાખો, તમારે થોડીક બેઝિક ટ્રેનિંગ તો તમારે એને આપવી જ પડે છે. તો જેમ ગ્રેજ્યુએટને ટ્રેનિંગ આપવી પડે છે એમ આ 12 પાસ કેન્ડિડેટને પણ થોડી ટ્રેનિંગ તો આપવી જ પડશે. પણ એમાંથી મોટો ફાયદો તમને એ થશે કે તમે એક્ઝિસ્ટિંગ ગ્રેજ્યુએટ્સ કે માસ્ટર્સ ડિગ્રી હોલ્ડરને તમે કેટલા રૂપિયા આપો છો? અરાઉન્ડ 15,000. ફરીથી યાદ કરો, મેં આગળના જેટલા પ્રોફાઇલ્સ કીધા એ બધા પ્રોફાઇલ્સ માટે બેઝિક કદાચ 15,000 નહીં તો 12,000 જેટલો સેલરી તો તમારે આપવો જ પડતો હોય છે. તો 12 થી 15,000 જેટલો સેલરી આપવો પડે છે. હવે હું તમને એમ કહું કે એક્ઝેક્ટ એવા જ સ્કિલ્ડ હ્યુમન રિસોર્સ, એ જ લેવલની સ્કિલ, ભલે ફ્રેશર હોય પણ એટલી જ તમારે ટ્રેનિંગ આપવી પડે અને એ વ્યક્તિ એવો હ્યુમન રિસોર્સ તમને અડધી અમાઉન્ટમાં કે એના કરતા ઓછી અમાઉન્ટમાં 3-4 હજાર રૂપિયામાં મળી જાય તો તમે તમારી કંપનીમાં જેનિટર એટલે કે કચરા પોતા કરવા વાળા વ્યક્તિ છે એને કેટલા રૂપિયા આપો છો? તમારી કંપનીમાં પટ્ટાવાળા, પ્યુન, ઓફિસ બોય એને તમે રિક્રુટ કરો એને કેટલો પગાર આપો છો? જો પ્યુનને તમે 7-8 હજાર રૂપિયા પગાર આપતા હોય, જેનિટરને જો તમે 7-8 હજાર રૂપિયા આપતા હોય તો જે 12 પાસ વ્યક્તિ છે તમારું ડિજિટલ માર્કેટિંગ કરી દે, તમારું સેલ્સ કરી દે, કાઉન્ટર સેલ્સ કરી દે, ટેલિકોલિંગ કરી દે, ક્લેરિકલ વર્ક કરી દે, ફાઇલિંગ કરી દે, એ જો તમને 4 થી 5 હજાર રૂપિયામાં મળી જતો હોય તો આનાથી વધારે સારી વસ્તુ શું કહી શકાય? આનો બીજો એક મોટો ફાયદો એ પણ છે કે એ જ વ્યક્તિને તમે ફૂલ ટાઈમ 2 કે 3 વર્ષ પછી હાયર કરી શકો. શું કામ? કારણ કે અત્યારે તમારે ત્યાં ટ્રેનિંગમાં આવે છે, 2 કે 3 વર્ષ એ ટ્રેનિંગમાં આવે એટલે તમારું કામ તો એ કરી જ દેશે. 3 વર્ષમાં તમને એ પણ ખ્યાલ આવી જશે કે એ વ્યક્તિ તમારા કલ્ચરમાં ફિટ થાય છે કે નહીં, એ વ્યક્તિ તમારી કંપનીમાં ફિટ થાય છે કે નહીં. જો ફિટ નથી થતો તો તમે એને કહી શકો કે તમારે બીજી કંપનીમાં જવાનું છે, પણ જો ના ફિટ થતું હોય તો કદાચ એ વ્યક્તિ જ વચ્ચેથી મૂકીને જતો રહેશે ને તમે એમને ના પાડી દેશો. જો એ વ્યક્તિ 2 થી 3 વર્ષ તમારી કંપનીમાં કાઢે છે એનો મતલબ એ થયો કે એ વ્યક્તિ તમારી કંપની માટે ફિટ છે અને મોસ્ટ ઓફ ધ કેસીસમાં તમે એને જ ફૂલ ટાઈમ માટે જોઈન કરી લેશો. અને જો એને તમે ફૂલ ટાઈમ માટે હાયર કરો છો તો તમારો HR ટર્નઓવર રેશિયો જતો રહેશે. શા માટે જતો રહેશે? રીઝન બીંગ કે ઓલરેડી 2-3 વર્ષથી તમારી કંપનીમાં છે. હવે તમે એને વધારે પગાર આપો છો તો એ સ્ટેબલ છે, એના કમ્ફર્ટ ઝોનમાં છે, તો ઓબ્વિયસલી તમારી સાથે જ રહેશે. પાર્ટ 3, આ બહુ મોટી વસ્તુ છે. આવા વ્યક્તિને હાયર કરવા માટે ગવર્મેન્ટ તમને દર મહિને, દર વ્યક્તિ દીઠ, ધ્યાનથી સાંભળજો હા, દર મહિને, દર વ્યક્તિ દીઠ 4,500 રૂપિયા તમને આપી શકે. આનો મતલબ શું થયો? તમે કોઈ વ્યક્તિને જો 8,000 રૂપિયામાં હાયર કરો છો તો 8,000 રૂપિયા તમે એ ઇન્ટર્નને કે કેન્ડિડેટને તમે આપો છો. એના બદલામાં તમે ગવર્મેન્ટ પાસેથી દર મહિને 4,500 રૂપિયા ગ્રાન્ટ તરીકે લઈ શકો. આ બંને આગળની મેં સ્કીમ કીધી હતી એના અંતર્ગત. એટલે તમારે ઇફેક્ટિવલી જે 15,000 રૂપિયામાં જે વ્યક્તિ તમે હાયર કરવાના હતા એ વ્યક્તિને તમે 8 આપો છો, 8 માંથી એ 4,500 તો ગવર્મેન્ટ આપે છે. એનો મતલબ તમે ફક્ત 3,500 કે 4,000, ઇન શોર્ટ 3 થી 4,000 ની અમાઉન્ટમાં તમે 15,000 વાળો કેન્ડિડેટ રિક્રુટ કરી શકો. અને આ બધી ખાલી હવાની વાતો નથી, એકચ્યુઅલ સ્કીમ છે જે હું તમને ડિટેલમાં પણ સમજાવીશ અને આનો વર્કશોપ પણ રાખશું. 4,500 કઈ રીતે? તમારે ખાલી એટલું કામ કરવાનું છે કે NAPS નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ છે એના પોર્ટલ ઉપર અથવા તો MATS મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ છે, આ બંનેમાં તમારે રજીસ્ટર કરવાનું છે. ટોટલ તમે કોઈ વ્યક્તિને સ્ટાઇપન્ડ આપતા હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ ટોટલ સ્ટાઇપન્ડના 25% મેક્સિમમ અમાઉન્ટ તમને આપશે અથવા તો 1,500 રૂપિયા. આ બેમાંથી જે ઓછી અમાઉન્ટ છે એ તમને મળશે અને એની સાથે સ્ટેટ ગવર્મેન્ટ તમને 3,000 રૂપિયા આપશે. આ બંને થઈને તમારે 4,500 રૂપિયા થશે. હવે તમને એમ થાય કે ગવર્મેન્ટ આગળથી રૂપિયા ક્લેમ કરવા અને આ બધી પ્રોસેસ કરવી એ કેવી રીતે કરવી? ડોન્ટ વરી, અમે તમને ગાઈડ કરીશું. ચોથો પાર્ટ એ થાય, મેં જે સૌથી પહેલા કીધું હતું કે આ પ્રોગ્રામ માટે તમારે NSQF અલાઇન્ડ કોર્સિસમાં કોઈ ભણતું હોય એવા કેન્ડિડેટ્સને હાયર કરવાના છે. હવે તમને એ ઇશ્યુ થશે કે આવા NSQF અલાઇન્ડ કેન્ડિડેટ્સને મારે ગોતવા ક્યાં જવા?
ઘણા બધા કેન્ડિડેટ્સ મળતા હોય, તમે ઇન્ટર્નશાલા છે, naukri.com છે, એના ઉપર જતા રહો એટલે ઢગલોબંધ કેન્ડિડેટ્સ તમને મળશે, ઇન્ટર્ન્સ પણ મળશે. પણ આ NSQF અલાઇન્ડ ક્યાંથી ગોતવા? તો એસ્પેશિયલી NSQF અલાઇન્ડ ગોતવા હોય તો એનું પણ સોલ્યુશન મારી પાસે છે. પણ ઘણી બધી કંપનીઓને તો કદાચ એવું જ હશે કે અમારે કોઈ 4,500 ગવર્મેન્ટ પાસેથી નથી જોતા, અમને તો ખાલી સારા કેન્ડિડેટ્સ આપો અને એમાં અમે રાજી છીએ. કારણ કે એનીવે ઇન્ટર્ન્સ કે ઓન ધ જોબ ટ્રેની કેન્ડિડેટ્સને તમે હાયર કરો એટલે એ ફૂલ ટાઈમ જો તમે એને હાયર કરો છો તો સામે કોઈને ફૂલ ટાઈમ સેલેરી આપો છો અને 50% સેલેરી તમારે ફક્ત આપવી પડે છે અને તમારી કોસ્ટ સીધી 50% થી રિડ્યુસ થઈ જાય અને સીધો પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ જાય. સો યસ, ધીસ ઇઝ રિયલી ગુડ ડીલ. પણ છતાંય તમારે જો NSQF અલાઇન્ડ જ જોઈતા હોય કેન્ડિડેટ્સ તો પણ કોણ આપશે? વી વિલ ગીવ યુ. યસ, દ્રોણા ફાઉન્ડેશન કે જે ગુજરાતનું સૌથી મોટું ફાઉન્ડેશન છે NSQF અલાઇન્ડ પ્રોગ્રામ્સ. અમે સૌથી મોટો પ્રોગ્રામ ચલાવીએ છીએ નવી શિક્ષણ નીતિ મુજબનો, દેટ ઇઝ BVOC, બેચલર્સ ઓફ વોકેશન, જેમાં સવારે 7:30 થી 9:30 વિદ્યાર્થી થિયરી ભણે છે અને 10 વાગ્યાથી તમારી કંપનીમાં આવે અને એકચ્યુઅલ કામ કરે. આ વિદ્યાર્થી 12 પાસ છે, મોટિવેટેડ છે, કારણ કે એને ફ્યુચરમાં એવું છે કે 2-3 વર્ષ પછી હું આને આ જ કંપનીમાં ફાઇનલ પ્લેસમેન્ટ મેળવી લઈશ. એટલે જે રેગ્યુલર એમ્પ્લોયી છે એના કરતાં પણ મોટિવેશનથી તમારે ત્યાં કામ કરશે. અમે ઓફિશિયલ પાર્ટનર છીએ સ્કિલ ઇન્ડિયા મિશનના અને નેશનલ સ્કિલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ફોર NSQF અલાઇન્ડ પ્રોગ્રામ્સ. તો યસ, વિલ પ્રોવાઇડ યુ ધોઝ કેન્ડિડેટ્સ. તમારે શું કરવાનું છે? અમારી પાસે 1000થી વધારે એક્ઝિસ્ટિંગ કેન્ડિડેટ્સ છે કે જે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, IT, પ્રોડક્શન, ડિઝાઇન આવા બધા અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા હોય અને 2000થી નવા કેન્ડિડેટ, 2000થી વધારે પણ કેન્ડિડેટ્સ, નવા કેન્ડિડેટ્સ અમે 2023-24માં લેવા જઈ રહ્યા છીએ, એડમિટ કરવા જઈ રહ્યા છીએ. રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, જામનગર, કેશોદ, કોઈ પણ સેક્ટર ને કોઈ પણ એરિયામાં તમારે કેન્ડિડેટ જોઈતા હોય તો તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપેલું હશે, એ ફોર્મ ભરવાનું છે અને એમાં ડિટેલ્સ આપેલી હશે કે તમારે કેટલા કેન્ડિડેટ્સ જોઈએ છે, શું રિક્વાયરમેન્ટ છે તમારી, એનું જોબ પ્રોફાઇલ શું હશે, અને તમે કેટલું સ્ટાઇપન્ડ આપવા માંગો છો, કેટલાથી કેટલા વાગ્યા સુધી એને કામ કરવાનું છે, કયા પ્લેસ ઉપર કામ કરવાનું છે, લોકેશન શું છે, આવી થોડી વિગત તમે અમને આપી દેશો. જો તમે કોઈ પણ બીજી વેબસાઇટમાં ભરતા હો છો, ઇન્ટર્નશાલા હોય, naukri.com હોય, Indeed હોય કે કોઈ પણ જગ્યાએ તમે એડવર્ટાઇઝમેન્ટ આપો તો જે ડિટેલ્સ તમે ભરતા હો છો એ ડિટેલ્સ તમારે અહીંયા ભરવાની છે. આ ડિટેલ્સ પણ નથી ભરવી એટલોય કંટાળો આવે છે તો અહીંયા જે ઉપર આપેલો નંબર છે એમાં કોલ અથવા તો વોટ્સએપ કરી દો અને અમારા પ્લેસમેન્ટ એક્ઝિક્યુટિવ્સ તમારો સામેથી સંપર્ક કરશે. સાવ સિમ્પલ 3 સ્ટેપમાં પ્રોસેસ તમને સમજાવું. પહેલો, જસ્ટ ફિલ અપ ધ ફોર્મ. ડિસ્ક્રિપ્શનમાં જે આપેલું છે એમાં કેટલા ઇન્ટર્ન જોઈએ છે, જોબ ડિસ્ક્રિપ્શન, અમાઉન્ટ અને પ્લેસ ઓફ વર્ક એટલું તમે ભરી દો. સેકન્ડ સ્ટેપમાં અમારા પ્લેસમેન્ટ એક્ઝિક્યુટિવ છે એ તમને કોલ કરશે, તમને મળવા આવશે અથવા તો તમારી પાસેથી વધારે જો કોઈ ડિટેલ્સની જરૂર છે તો એ લેશે અને તમને કેન્ડિડેટનું લિસ્ટ મોકલશે. અમે એક મોબાઈલ એપ પણ બનાવી છે, iOS કે Android કોઈ પણ ડિવાઇસ ઉપર તમે એને ઇન્સ્ટોલ કરી શકશો અને એમાં તમે આખી પ્રોસેસને ટ્રેક પણ કરી શકશો. ઇન્ટરવ્યુ થઈ જાય, તમે સિલેક્ટ કરી લો એટલે તમારે કેન્ડિડેટને રાખી લેવાના છે. પછી જે તમે સ્ટાઇપન્ડ આપો એનો જો તમારે બેનિફિટ જોઈતો હોય તો એના માટે અમે NAPS અને MATS બંને સ્કીમ માટેનો વર્કશોપ અલગથી આયોજન કરશું. હા, એ બહુ લાંબી પ્રોસેસ છે એટલે બધી પ્રોસેસ હું અત્યારે તમને નહીં કહી શકું, પણ એનો અલગથી અમે વર્કશોપ કરી શકીએ. છેલ્લી વાત, કેટલા રૂપિયા દેવાના? આમાંથી ઘણા લોકોને એવું થતું હશે કે ઘણા બધા HR કન્સલ્ટન્ટ, લેબર કન્સલ્ટન્ટ છે અને રૂપિયા ચાર્જ કરે છે, તો આ લોકો પણ આખો વિડીયો જોરદાર બનાવે છે કે રૂપિયા ચાર્જ કરવાના છે. નહીં, તમે HR કન્સલ્ટન્ટ હોય તો પણ અમારી સાથે કોલેબરેટ કરી શકો, કારણ કે અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી, નોટ ઇવન હિડન ચાર્जेस. We are working for Skill India Mission, we are working for NSDC અને અમારે ત્યાં વિદ્યાર્થીઓ ઓલરેડી BVOC કરવા આવે છે. BVOC ની ફીસ એ કોલેજમાં ભરતા જ હોય છે. તો એ સિવાય અમે નથી વિદ્યાર્થી પાસેથી ચાર્જ કરતા, નથી કોઈ ઇન્ડસ્ટ્રી પાસેથી ચાર્જ કરતા અને અમે ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક વચ્ચેનો એક બ્રિજ બનીએ છીએ અને આ ગેપ અમે પૂરો કરીએ છીએ. 500 થી વધારે કંપનીઓ ઓલરેડી અમારી સાથે કનેક્ટેડ છે. તો જો તમારે પણ કનેક્ટ થવું હોય, તમે કોઈ પણ મોટી બેંકના ભલે HR મેનેજર કેમ નથી, ICICI બેંક છે ત્યાં પણ અમારા કેન્ડિડેટ જતા હોય છે, HDB ફાઇનાન્શિયલમાં જતા હોય છે, બેંક્સ છે કે ફાઇનાન્સ કંપનીઝ છે કે IT કંપનીઝ છે, બધી જગ્યાએ કેન્ડિડેટ જતા હોય છે. તો તમારે ફક્ત એટલું કરવાનું છે, યુ જસ્ટ fill up the form in the description, you'll get a call from us and you'll get a candidate. Thank you so much.